આવતા આટલું જાણવા મળ્યું રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો, કારણ કે વીરા આવા દુઃખ મારાથી સહન ન થાય. ભલે મહારાજ, આજે જેવી તમારી આજ્ઞા મહારાજ. હા વીરા. હે આજે પરદાન એ બોલાવે એ રાજમાત આવો રે. એ આવો રાજને દરબાર પરદાન એ બોલાવે એ રાજમાત આવો રે. आज कोઈને આ સમયને અમાર રાતના પર પામ્યા નથી રહ્યા. જન્મ પખંડ ધરા પણ એક પણ વર્ષ છે વિરા. આજ મેઘની રાત પણ જામી હોય, કોઈને આ સમય ન હોય વિરા. આવા સમય દરબારગઢમાં રાજમાતાની યાદ કરના કારણે શું હોય ભાઈ? હા રાજમાતા, કામ અમારે નહીં પણ અમારા મહારાજને પડ્યા છે. ઘણી કમાઈ વિરા. આ તમને જાજી ખમાયો હોય. અરે મારા નાથ, આજ ઘણા વર્ષોથી પણી આવી, ક્યારેય તમારા મુખ ઉદાસ નથી જોયા નાથ. પણ આજ આ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે આજ નગર ચર્ચામાં ગયા હતા નાથ. આજ નગર ચર્ચામાંથી પરત આવતા આજ તમારા મુખ કેમ ઉદાસ જણાય સ્વામી? પણ કદાચ આજ અમારો કોઈ ગુનો હોય, અપરાધ હોય તો આજ સજા કરો નાથ. પણ આજ અઢા આંગણાને જોઈને ઓળખી નવો સ્વામી. તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરો. આજના મંદિર જાઓ બની હકે, આજના હૈયાના બોધને હળવા કરો. કિયા જે સતી રે આવીને રહીના ચરણે નમે.
જતા રે ખેડૂત પાછા રે વળના. આજે વાવણીએ જતા રે ખેડૂત પાછા કેમ રે વળ્યા. એ પડ્યો મારો યવાગીઓ ને અવતાર વાવણીએ જતા રે ખેડૂત પાછા રે વળના. બીજા ગાય એવા લખ્યા હોય લેખ લેખની માથે રે મેઘા લાગશે નહીં. એવા યાદ આનંદીએ જતા રે રબારી પાછા રે વળે. એવા વાવણીએ જતા રે રમારી પાછા કેમ રે વળે. એ સુખન્યા જ લેલી રાણી મારા આનંદીએ જતા રે રબારી પાછા રે વળે. મેળના સહન કરો મારા પ્રયાપણી પ્રયત રાઘવી મેળા બોલે. એ આવા યાદ જીવવા કરતા રે મરવું ચારું રે આવે. કે આજે દીવવા કરતા રે મોત યાદ વાલું વાલું લાગે. એ પડ્યો મારો યભાગ્યાનો અવતાર જીવવા કરતા રે મરવું રાણી ચારું રે આવે. મોત કરે કાયર પણ કેવાય ન કરે. 84 ના ફેરા ફરવા પડે. રાણી રે કહું ને રાજવી સાંભળો રે. કહો રાણી મીનળબાઈ કહું ને નાથ મારા સાંભળો રે. કરો સ્વામી દાખલ દિલડાની મીનળબાઈ કહું ને નાથ તમે સાંભળો રે. લાશા ને લક્ષ્મી રે મને કોઈ લાગતી રે. સત્ય વાત છે રાજપૂતાણી. લાશા ને લક્ષ્મી રે નામી જમણી આંખડી રે. તે સગુણા શેર કેરા હોય તણ તણ લાડકડી રમે મારા આંગણે રે. કે કેમ કરી વાંધ્યા કેવાય. તણ તણ લાડકડી રમે મારા આંગણે રે. તણ તણ બાળાઓ રમે આજ આંગણે આંગણે આંગણે. હા રાણી આજ આપ કહો છો બાવણી જતા ખેડૂત પાછા વળતા હોય ના કદાચ આજ આંડલા આતરતા બારીઓ પણ પાછા વળી જાય. આપણે રહ્યા આજ આપણું ધન ખાય આપણા મુખ જો આપણે રાજી ન હોય ના. પણ સ્વામી આ રેત એક દીકરાની સમાન હોય. કદાચ રેતથી ભૂલ થઈને માફ કરવો તો એક રાજવીનો ધર્મ હોય ના. હા રાણી આજ એટલે તો કહેવતની માલી પર વારંવાર કહેવાય છોરું કસોરું થાય ક્યારેય માવતર કમાવતર ન થાય ના. રહી વાત વાંજિયા પણ આની
આજ કોણ કહે કે પોકરણના ધણી અજમલ વાંજ્યા છે, પોકરણગઢની પટરાણી મિનળબાઈ વાંજ્યા છે નહીં મારા નાથ? હા રાણી. આ ભગવતીના તેજને ઝાંખા પડે જોગમાં સમાન તનતન દીકરી આંગણામાં રમે છે નાથ. આજ લાશા કહું તો મારા ઘરની આશા કહેવાય, લક્ષ્મી સાક્ષાત આંગણામાં અવતરી હોય નાથ. આજ કાળજાનો કટકો કહેવાય સગુણા. આ ભગવતીના તેજને ઝાંખા પડે જગદમાં સમાન તનતન દીકરી હોવા છતાં શા માટે વાંજ્યા કહેવાય નાથ? આમાં કોઈ સમજણ નથી પડતી રાજવી. અરે હા રાણી. આજ મારા મનડાનો ઉકેલ કરો કે તનતન દીકરીના માવતર હોવા છતાં શા માટે વાંજ્યા કહેવાય નાથ? અરે હા રાણી. ઈ વાતથી ક્યાં અજાણ છો? દીકરી તો કે પારકા ઘરની થાપણ કહેવાય. કાલ પાખો આવે પોતપોતાના સાસરે જાય. કદાચ ને માટે જો બાડો બુડો લૂલો લંગડો પુત્ર હોય તો આજ મારા ગયા પછી આ પોકરણગઢનું રાજ સંભાળે રાણી. નહીતર એક દિવસ આ રાજની અંદર મનમનના તાળા દેવામાં આવે રાણી, મનમનના તાળા દેવામાં આવે. સત્ય વાત છે ના કે આજ કાકરીના માર્યા મરીએ નહીં પણ આજ મેણાના માર્યા મરી જાય ના. પણ સ્વામી આજ દીકરો હોય કે દીકરી મા બાપ માટે એક સમાન હોય. હા રાણી. કદાચ પંડના હોય કે પારકા જે સંતાનની પાછળ માને બાપના નામ લાગે માવતર વાંજ્યા ન હોય ના. જાણું છું રાણી. પણ કદાચ આજ કાયાના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથના ચરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ના. હા રાણી. પણ ના આજ રજવાડામાં રમતી પાપા પગલી ભરતી બેનબા સુગણા મલાયક થયા હોય. બેનબાના હાથ પેલા કરી ત્યારબાદ રાજુ ખુશી ભંજજો નાથ. બહુ સારું રાણી. અરે વિરા પ્રધાન, રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવો વિરા. ભલે મહારાજ. એ જીયાજ પરદાન એ બોલાવે ગુરદેવ આવજો રે. એ આવો વીર રાજને દરબાર પરદાન એ બોલાવે રાજગોરિયા આવજો રે. અત્યારે રાજમાં ભરી એવા મારા શું કામ પડ્યા? હા ગુરુદેવ, કામ અમારે નહીં પણ આપણા મહારાજને પડ્યા છે. હા મહારાજ, આજ નથી કોઈ મારો વાક, નથી કોઈ મારો ગુનો. અત્યારે બોલાવવાનું કારણ મહારાજ. અરે હા ભૂદેવ, આજ નથી તમારો વાક, નથી તમારો ગુનો. તમને બોલાવવાના એટલા જ કારણ છે ભૂદેવ. મારી દીકરી બા સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા. એમના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ ને પરદેશ જવાનું છે ભૂદેવ. અરે હા મહારાજ, આ તો ઘણી ખુશીની વાત કહેવાય મહારાજ. ક્યાં જવું ક્યાં ના જવું એની મને વાત કરો મહારાજ. અરે હા ભૂદેવ, દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નો જાતા ભૂદેવ. હા મહારાજ, આ દેશ જવાની વાત કરો છો, પરદેશ જવાની વાત કરો છો મહારાજ. આ પિંગલગઢ નહીં જવાના કઈક કારણ તો હશે ને મહારાજ. અરે હા ભૂદેવ, પિંગલગઢના રાજવી પટિયાર એમની સાથે 20 વર્ષના વેર હોવાના કારણે પિંગલગઢનો રસ્તો ન લેતા ભૂદેવ. હા મહારાજ, જતી વેળાએ પણ હું તમારી પાસે વચન માંગુ છું મહારાજ કે જી રાજ્યમાં બેની સગુણાનું શ્રીફળ ઝીલાઈને આવું એ આપને માન્ય કરવું પડશે મહારાજ. અરે હા ભૂદેવ, જે પણ રાજ્યની અંદર મારી દીકરી સગુણાનું લીલું શ્રીફળ સ્વીકાર કરીને આવશો મારી માટે શિર માન્ય રહેશે ભૂદેવ. ભલે મહારાજ. આવા કે મંગે ગોરદેવ